નમસ્કાર, જય માતાજી, રામ રામ સૌ મિત્રોને। મિત્રો, આજની એક કરુણ વાર્તા છે। આ વાર્તા માને સમર્પિત છે। તો ચાલો મિત્રો આ વાર્તા સાંભળીએ તે પહેલા તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો। તો મિત્રો શરૂ કરીએ આજની વાર્તા। વાર્તાનું નામ છે માતાની વ્યથા। એક દંપતી દિવાળીની ખરીદી કરવા જઈ રહ્યું હતું। પતિએ કહ્યું, જલ્દી કર, મારી પાસે ટાઈમ નથી। એટલું કહીને બેડરૂમમાંથી બહાર નીકળી ગયો ત્યારે બહાર બેઠેલી તેની મા ઉપર તેની નજર ગઈ। કંઈ વિચાર કરીને પાછો રૂમમાં આવ્યો અને તેની પત્નીને કીધું કે સાલુ, તે માને પૂછ્યું તેમને કંઈ દિવાળી ઉપર લેવું હોય તો? સાલીની કહે, નથી પૂછ્યું, અને આ ઉંમરમાં એમને લેવાનું પણ શું હોય? 2 ટાઈમ ખાવાનું અને 2 જોડી કપડાં મળે એટલે બહુ થઈ ગયું। એ વાત નથી સાલુ, માં પહેલીવાર દિવાળી ઉપર આપણા ઘરે આવી છે, નહીં તો દરેક વખતે ગામમાં જ નાના ભાઈ પાસે હોય છે। અરે એટલો બધો પ્રેમ માં ઉપર ઉભરાય છે તો ખુદ જઈને પૂછી લો ને। આટલું કહીને સાલીની ખભે બેગ લગાવીને બહાર નીકળી ગઈ। સૂરજ માની પાસે જઈને કહ્યું કે માં, અમે દિવાળીની ખરીદી કરવા જઈએ છીએ, તારે કંઈ મંગાવવું છે? માં કહે, મારે કંઈ નથી જોઈતું બેટા, વિચારી લો માં, અગર કંઈ લેવું હોય તો કહી દેજો। સૂરજે બહુ જોર દઈને કીધું એટલે માં કહે, ઊભો રહે બેટા, હું લખીને આપું છું, તમે ખરીદીમાં ભૂલી ન જાઓ એટલે। એટલું કહીને માં અંદર ગઈ। થોડીવાર પછી આવી લિસ્ટ સૂરજને આપી દીધું। સૂરજ ગાડીમાં બેસતા બેસતા કહ્યું, જોયું સાલુ, માને પણ કંઈક લેવું હતું પણ કહેતી નહોતી, મેં જોર દીધું પછી લિસ્ટ બનાવીને આપ્યું। માણસને રોટી કપડાં સિવાય બીજી કોઈ ચીજની પણ જરૂર હોય છે। ઠીક છે, સાલીની કહે, પહેલાં હું મારી દરેક વસ્તુ ખરીદી લઉં, પછી તમારી માની લિસ્ટ જોઈ રાખજો। બધી ખરીદી કરી લીધા પછી સાલીની કહે, હું એસી ચાલુ કરીને ગાડીમાં બેઠી છું, તમે તમારી માની લિસ્ટની ખરીદી કરીને આવજો। અરે સાલીની, ઘડીક રહે, મારે પણ ઉતાવળ છે, માના લિસ્ટની ખરીદી કરીને સાથે જ જઈએ। સૂરજે ખીચામાંથી ચિઠ્ઠી કાઢી જોઈને જ કહે, બાપરે, આટલું લાંબુ લિસ્ટ? સાલીની કહે, ખબર નહીં શું શું મંગાવ્યું હશે, જરૂર એમના ગામમાં રહે તે નાના દીકરાના પરિવાર માટે ઘણો બધો સામાન મંગાવ્યો હશે। સાલીની ગુસ્સામાં ને ગુસ્સામાં સૂરજની સામે જોયું, પણ આ શું? સૂરજની આંખમાં આંસુ હતા અને આખું શરીર ધ્રુજી રહ્યું હતું। લિસ્ટની ચિઠ્ઠીવાળો હાથ પણ ધ્રુજી રહ્યો હતો। સાલીની બહુ જ ગભરાઈ ગઈ। શું મંગાવ્યું છે તમારી માએ? કહીને ચિઠ્ઠી હાથમાંથી ઝૂંટવી લીધી। હેરાન હતી સાલીની કે આટલી મોટી ચિઠ્ઠીમાં થોડા જ શબ્દો લખ્યા હતા। ચિઠ્ઠીમાં શું શબ્દો લખ્યા હતા મિત્રો? ચિઠ્ઠીમાં લખ્યું હતું, બેટા, મને દિવાળી પર તો શું પણ કોઈ પણ અવસર પર કંઈ નથી જોઈતું, પરંતુ તું જીદ કરે છે એટલે તારા શહેરની કોઈ દુકાનેથી અગર થોડો ટાઈમ મારા માટે મળતો હોય તો લેતો આવજે। હું તો હવે એક આથમતી સાંજ છું બેટા, ક્યારેક મને એકલા એકલા આ અંધકારમય જીવનથી ડર લાગે છે। પલ પલ હું મોતની નજીક જતી જાઉં છું। હું જાણું છું બેટા, મોતને બદલી શકાતું નથી કે પાછું ઠેલાતું નથી। મોત એ એક પરમ સત્ય છે, પણ બેટા આ એકલાપણું મને ડરાવે છે, મને ગભરામણ થાય છે। થોડો સમય મારી પાસે બેસ બેટા, થોડા સમય માટે પણ મારા બુઢાપાનું એકલાપણું દૂર થઈ જશે। કેટલા વર્ષ થયા બેટા, મેં તને સ્પર્શ પણ નથી કર્યો। એકવાર આવ બેટા, મારી ગોદમાં માથું રાખીને સૂઈ જા, હું તારા માથામાં મમતા ભર્યો હાથ ફેરવું। શું ખબર બેટા, હું આવતી દિવાળી સુધી રહું કે ન રહું? ચિઠ્ઠીને છેલ્લી લીટી વાંચતા વાંચતા સાલીની પણ રડવા લાગી। માં આવી હોય છે? મિત્રો, આપણા ઘરમાં રહેતા વિશાળ હૃદયવાળા માણસો, જેને આપણે ઘરડાની શ્રેણીમાં રાખીએ છીએ, જે આપણા જીવનનું કલ્પતરું છે, આપણું માર્ગદર્શન છે, એટલે યથા યોગ્ય એમની સેવા કરો, માન સન્માન આપો અને હંમેશા યાદ રાખો, આપણો પણ બુઢાપો નજીક જ છે, એની તૈયારી આજથી જ કરી દો। આપણા કરેલા સારા ખરાબ કામ ગમે ત્યારે આપણી પાસે જ પાછા આવે છે। તો મિત્રો, આજની આ માને સમર્પિત વાર્તા તમને કેવી લાગી? જો તમે માને પ્રેમ કરતા હો તો તમને આ જરૂર વાર્તા ગમી હશે, અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટમાં તમે તમારું મંતવ્ય પણ જરૂર લખજો।
તો મિત્રો મળીએ એક આવી જ નવી સ્ટોરીમાં, આવા નવા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, રામ રામ, નમસ્કાર.